શું ફ્રેન્ડ્સ તમારી વેફર પણ લાલ કે કાળી પડી જાય છે તો આ વિડીયો તમારા માટે જ છે। આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। આ વિડીયોમાં આપણે કેવા બટેટાની પસંદગી કરવી, કયા બટેટા લેવા અને વેફરને કેવી રીતે બાફવી, કેવી રીતે સૂકવવી, કેવી રીતે તળવી, બધી જ ટિપ્સ સાથે બટેટાની વેફર બનાવીશું। અને આ વેફર આખું વર્ષ સુધી પણ તમે સાચવશો તો પણ એવી ને એવી જ રહેશે, સફેદ દૂધ જેવી જ થશે, લાલ કે કાળી બિલકુલ નહીં પડે। તો મિત્રો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બટેટાની વેફર બનાવવાનું શરૂ કરીએ। બટેટાની વેફર બનાવવા માટે સૌથી મહત્ત્વનું છે કયા બટેટા લેવા અને કેવા બટેટાની પસંદગી કરવી। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા થોડાક બટેટા આવી રીતે લઈ લીધેલા છે। 2.5 કિલો જેટલા મેં અહીંયા બટેટા લીધેલા છે અને આવી રીતના જે ગોળ બટેટા હોય તે બટેટાની જ આપણે પસંદગી કરવાની છે। આ બટેટાને ડીસાના બટેટા પણ કહેવામાં આવે છે। તો આ ગોળ બટેટાથી જો તમે વેફરને બનાવશો તો તમારી વેફર ક્યારેય કાળી પણ નહીં પડે અને લાલ પણ બિલકુલ નહીં થાય। આ બટેટા લંબગોળ બટેટાની જેમ મોટી સાઇઝના નથી હોતા, થોડા નાની સાઇઝમાં જ આવી રીતે હોય છે। તો આ બટેટાની વેફર થોડી નાની થશે પણ તમારી વેફર એકદમ દૂધ જેવી બનીને તૈયાર થશે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો મેં અહીંયા આવી રીતના જે ગોળ બટેટા છે તે 2.5 કિલો જેટલા લઈ લીધેલા છે અને હવે આપણે તેની છાલને આવી રીતે પિલરની મદદથી હટાવી દઈશું અને આપણે બટેટાને પાણી ભરેલા વાસણમાં રાખતા જઈશું, જેથી કરીને આપણા બટેટા કાળા ના પડે। તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ બટેટાની છાલને કાઢી લીધેલી છે। તો હવે આપણે 2 થી 3 પાણીથી બટેટાને સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું। તમે જોઈ શકો છો કે મેં સાફ કરી લીધેલા છે બટેટાને। તો હવે આપણે આવી રીતે એક પાણી ભરેલું વાસણ લઈ લઈશું અને તેમાં આપણે જે વેફર પાડવાનું મશીન એટલે કે વેફરનું જે સ્લાઇડર આવે છે તેમાં આપણે બટેટાને આવી રીતે વેફર પાડી લઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બટેટાની સ્લાઇડરમાં વેફરને પાડવાની છે। આપણે વેફરને સીધી પાણીમાં જ પાડીશું, જેથી કરીને આપણી વેફર કાળી ના પડે। તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતની બટેટાની વેફરને પાડી છે। તમે જો ચાહો તો જાડી અથવા તો પતલી, તમને જેવી પસંદ હોય તેવી તમે બટેટાની વેફરને પાડી શકો છો। તો આવી જ રીતે આપણે બધા જ બટેટાની વેફરને પાડી લેશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં બધી જ બટેટાની વેફરને આવી રીતે પાડીને તૈયાર કરી લીધેલી છે। હવે આપણે આ વેફરને ધોવાની છે, પણ વેફરને ધોઈએ એ પહેલાં આપણે ગેસની ફ્લેમને ઓન કરીને તેના ઉપર પાણી ભરેલું વાસણ મૂકી દઈશું। આપણે અડધું જ વાસણ ભરીશું અને તેને આપણે ઉકળવા માટે મૂકી દઈશું। તો જ્યાં સુધી આપણે વેફર ધોઈએ ત્યાં સુધી આપણું પાણી ઉકળી જશે। તો હવે આપણે, તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે 5 થી 6 પાણીથી આ બટેટાની વેફરને ધોવાની છે, અથવા તો જ્યાં સુધી એકદમ સાફ પાણી ના આવે અને બટેટામાં રહેલો બધો જ સ્ટાર્ચ દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે બટેટાની વેફરને ધોવાની છે। આપણે બટેટાની વેફરને છૂટા પાણી એટલે કે સીધી નળ નીચે જ રાખીને ધોવાની છે, જેથી કરીને આપણી બટેટાની વેફર એકદમ સરસ રીતે સાફ થઈ જાય અને તેમાંથી બધો જ સ્ટાર્ચ દૂર થઈ જાય। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધી જ બટેટાની વેફરને ધોઈને સાફ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ ચોખ્ખું આવ્યું ત્યાં સુધી મેં બધી જ બટેટાની વેફરને ધોઈને સાફ કરી લીધેલી છે અને હવે આપણે ગેસ તરફ જઈશું। તો પાણીને આપણે જોઈશું તો તમે જોઈ શકો છો કે આપણું પાણી આવી રીતે ઉકળવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં 3 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। મેં અહીંયા સિંધવ મીઠું ઉમેર્યું છે, તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો। જો તમે ચાહો તો મીઠાની જગ્યાએ સંચળ પાવડર પણ ઉમેરી શકો છો। અને હવે આપણે જે વેફરને ધોઈને તૈયાર કરેલી છે તે વેફર એક વારમાં જેટલી તપેલામાં સમાય તેટલી આપણે ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું, જેથી કરીને મીઠું બધી જ વેફરમાં સરસ રીતે ચડી જાય।
પહેલી વખત બટેટાની વેફરને બફાતા થોડી વાર લાગશે, પણ બીજી વખત જ્યારે તમે પાણીમાં વેફરને ઉમેરશો તો તે 2 જ મિનિટમાં બફાઈ જશે. હવે આપણે તપેલાને આવી રીતે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે ખોલીને આવી રીતે એક વેફર લઈને ચેક કરી જોઈશું. તો તમે જોઈ શકો છો કે વેફર થોડી ગરમ છે અને આવી રીતે તોડીએ તો સરળતાથી તૂટી જાય છે. તો આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને એક કાણાવાળી જાળીમાં કાઢી લેશું, જેથી કરીને તેમાંથી પાણી બધું જ નીતરી જાય. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે વેફરને કાઢી લેવાની છે. વેફર કાચી પણ ન રહે અને વધારે પણ ન બફાઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો વેફર કાચી રહેશે તો અમુક ટાઈમે તેમાં જીવાત અથવા તો ધનેરા પણ થશે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વેફરને આપણે વધારે પણ નથી બફાવા દેવાની અને કાચી પણ બિલકુલ નથી રહેવા દેવાની. આપણે મીડિયમ વેફરને બાફવાની છે, જેથી કરીને આપણી વેફર સરસ એવી બનીને તૈયાર થાય. તો તેવી જ રીતે આપણે બીજી વેફરને પણ તપેલામાં ઉમેરી દઈશું, ઢાંકી દઈશું અને હવે આપણે આવી રીતે કોઈ સાડી અથવા તો દુપટ્ટો હોય તેના ઉપર વેફરને આવી રીતે એક એક કરીને છૂટી સૂકવી દેવાની છે. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે બધી જ વેફરને એક એક કરીને છૂટી સૂકવવાની છે. આપણે વેફર ઉપર બીજી વેફરને નથી સૂકવવાની, એક એક વેફરને આવી રીતે છૂટી જ સૂકવવાની છે અને વેફરને આપણે છાયામાં જ સૂકવવાની છે. પંખા નીચે આપણે 10 થી 12 કલાક સુધી રહેવા દેવાની છે. આપણે તડકામાં વેફરને બિલકુલ નથી સૂકવવાની. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ વેફરને બાફી પણ લીધેલી છે અને આવી રીતે સૂકવીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે 10 થી 12 કલાક સુધી વેફરને પંખા નીચે જ સુકાવા દઈશું. મેં રાતના સમયે બનાવી છે, તો સવારે હવે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણી વેફર આવી રીતે સુકાઈને કૂકડું વળી ગઈ છે. તો હવે આપણે બધી જ વેફરને આવી રીતે ભેગી કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે બધી જ વેફરને ઉખેડી લઈશું સાડીમાંથી અને તેને આપણે હવે તડકામાં સૂકવી દઈશું. બીજે દિવસે વેફરને આપણે તડકામાં 3 થી 4 કલાક અથવા તો જો ઓછો તડકો હોય તો આખો દિવસ માટે તડકામાં સૂકવીશું, અથવા તો જ્યાં સુધી આપણી વેફર સુકાઈ ના જાય ત્યાં સુધી તડકામાં સૂકવવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે મારી વેફર આવી રીતે ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે. મેં 3 થી 4 કલાક સુધી તડકામાં સૂકવી તો મારી વેફર સુકાઈ ગઈ છે. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું. તેમાં તેલ ઉમેરી દઈશું, તેલને ગરમ થવા દઈશું. આવી રીતે એક વેફર નાખીને ચેક કરી લઈશું તેલ આવી ગયું છે કે નહીં. અને હવે આપણે તેમાં બટેટાની વેફરને આવી રીતે નાખી દઈશું અને તેને તળાય એટલે તરત જ બહાર કાઢી લઈશું. આપણે વેફરને તેલમાં બિલકુલ નથી રહેવા દેવાની. આપણે વેફર જેવી તેલમાં ઉપર આવે તરત જ કાઢી લેવાની છે, નહીં તો આપણી વેફર લાલ થઈ જશે. અને આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. આપણે સ્લો ફ્લેમ પર જો વેફરને તળીશું તો આપણી વેફરમાં તેલ રહી જશે, પણ જો હાઈ ફ્લેમ પર તળીશું તો તેમાં તેલ બિલકુલ નહીં રહે. તો તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થઈ છે અને સરસ રીતે તળાઈ પણ ગઈ છે અને એકદમ ખાવામાં સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આવી રીતે ગોળ બટેટાથી એટલે કે ડીસાના બટેટાથી વેફર બનાવશો અને નાની બધી જ ટિપ્સને ધ્યાનમાં રાખીને વેફરને બનાવશો તો તમારી વેફર ક્યારેય પણ લાલ કે કાળી નહીં પડે અને આખું વરસ સુધી એવી ને એવી જ રહેશે. અને જો તમે બાફતી સમયે થોડું ધ્યાન આપશો અને સરખી રીતે બાફશો, જો કાચી નહીં રહેવા દો તો તમારી વેફરમાં ક્યારેય જીવાત પણ નહીં પડે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.